ઓવર આપવા માટે હું મેન ઓફ ધ મેચ ઓવર આપવા માટે હું કચ્છ આગળ લેવા પટેલા સમાજના કાંતિભાઈ વિનંતી કરીશ. કાંતિભાઈ પ્લીઝ. મેન ઓફ ધ મેચ છે 2 ઓવર બંને પાવર પ્લે વાળી ઓવર 2 ઓવર 12 રન 1 વિકેટ અને 11 બોલમાં 15 રન. નીત પટેલ. મેન ઓફ ધ મેચમાં ટ્રોફી ઇકો પાર્ટનર રજ જ્વેલરી તરફથી એક સુંદર મજાનું પ્લાન્ટ અને પ્રાઇઝ સ્પોન્સર અલંકાર આઈ કેર અને અલંકાર વિઝન તરફથી એક ગોગલ્સ આપવામાં આવે છે. થેન્ક યુ કાંતિભાઈ. કોંગ્રેચ્યુલેશન મિત પટેલ અને કચ્છ વાગડ લેવા પટેલ. હાર્ડ લક પંચાયત ટીમ. પહેલી ઓવર સાથે અહીંયા તૈયાર. પ્લીઝ જરા ટીમ આ બાજુ આવજો. કચ્છ વાગડ લેવા પટેલ જરા પ્લીઝ. પહેલી ઓવર લઈને ઉમંગ સેટ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી પહેલો બોલ અહીં અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયર પર એની કોઈ અસર નહીં. વિકેટ કીપર પાછળથી પણ બોલ નીકળી ગયો છે. જોવાનું છે બેટ થઈ ગયો અને આ લેગ બાયનો ઇશારો. 4 રન. वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा. ઉમંગ શેખ કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. ઓફ સ્ટમ્પની બહાર બોલ ને અમ્પાયર અમય દ્વારા વાઇડ બોલનો ઇશારો. અતિરેક રનનો એક વધારો. સ્કોર થઈ ગયો છે 5. કપૂર સમાજે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે અને દર્દી સમાજ માટે મસ્ટ વિન ગેમ. જનક અને જતીન. ઓ સરસ બોલ અહીંયા અપીલ પણ ટપ્પો પડ્યા પછી સારો એવો બહાર નીકળતો જોવા મળ્યો છે. એટલી સુંદર કીપિંગ ધવલ વોરા દ્વારા. કોઈ રન નહીં. ડોટ બોલ. ઉમંગ શેઠ કપૂર સમાજના ખૂબ જ એક સારા ઓલરાઉન્ડર. સરસ બોલ પર ટપ્પો પડીને બહાર નીકળ્યો પણ એટલી સુંદર ફિલ્ડિંગ ત્યાં પોઈન્ટના ખેડા. સારો થ્રો પણ સારી રનિંગ બિટવીન ધ વિકેટ. 1 રન આસાનીથી પૂરો કર્યો છે. સ્કોરને પહોંચાડ્યો છે 6 રન પર. પહેલી ઓવર પ્રગતિ પર. ટોસ જીત્યા બાદ કપૂર સમાજ ગ્રુપની છેલ્લી મેચ સાથે કપૂર સમાજ એક જીતને એક હાર સાથે આ મસ્ટ વિન ગેમ બંને ટીમો માટે અને પોતાનું સ્થાન વધુ મજબૂત કરવા માટે કપૂર સમાજ આ મેચ જીતવી જરૂરી. સામે દરજી સમાજ ટુર્નામેન્ટમાં ટકવા માટે આ જીતવું જ પડશે. ઉમંગ શેઠ સ્ટ્રાઇક પર આવી ગયા છે. હવે નિક જતીન ફોઈસા જીમખાનાનું સરસ મજાનું મેદાન. ફિલ્ડિંગમાં થોડું પરિવર્તન. ઉમંગ શેઠ સરસ બોલ અપીલ પણ અમ્પાયર પર એની કોઈ જ અસર નહીં. ડોટ બોલ. સ્કોર હજી પણ 6. ડોટ બોલની પણ એટલી જ અહીંયા જરૂરત છે.
નાના ફોર્મેટની મેચ એટલે કે 10 ઓવર 60 બોલની રમત. જેટલા ડોટ બોલ જશે એટલું જ દરેકને અહીંયા ફાયદો. ઉમંગ સેટ તૈયાર. સરસ બોલ આ વખતે અપીલ કરવામાં આવી છે પણ અમ્પાયર પર એમની કોઈ જ અસર નહીં. આ વખતે અપીલમાં પણ એટલો આત્મવિશ્વાસ હતો પણ અમ્પાયર એમની જગ્યા પર બરાબર જાણકાર અમલસર બતાવી રહ્યો છે. લેગ સ્ટમ્પની બહાર બોલ જઈ રહ્યો છે પણ અત્યારે એક સરસ બોલિંગ જોવા મળી રહી છે ઉમંગ સેટ દ્વારા. ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ લીધા બાદ અહીંયા સરસ બોલિંગનું પ્રદર્શન ઉમંગ સેટ. સરસ શોટ આ વખતે ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન માટે દોડી ગયા. રનઆઉટનો ચાન્સ છે. નોન સ્ટ્રાઇકર એન્ડ પર આસાનીથી 1 રન પૂરો કર્યો. ઓવરની અહીંયા સમાપ્તિ થઈ ગઈ છે. 1 ઓવર પછી સ્કોર છે 7 રન વગર કોઈ નુકસાને. મિડ ડે સિઝન 18 મિડ ડે કપના 2026ના સારથીઓ. ટાઇટલ સ્પોન્સર એમ્બિટ રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ. એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક. કો સ્પોન્સર એમ્બિટ રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ. કો સ્પોન્સર ડબલ બુલ. બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની. ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલ્ટીઝ ગૌરાંગ વિજય પારેખ. યુટ્યુબ પર જે આપ લાઈવ મેચ જોઈ રહ્યા છો એમાં પૂરો સાથ ને સહકાર ગૌરાંગ વિજય પારેખનો. પ્રાઇઝ સ્પોન્સર અલંકાર ચશ્માવાલા. ઇકો પાર્ટનર રજ જ્વેલરી રાકેશ મહેતા. સર્વના સહયોગને સાથથી એક જબરજસ્ત ટુર્નામેન્ટ આપણે અહીંયા માણી રહ્યા છે પોઈસર જીમખાનાના લીલાછમ મેદાન પર. બીજી ઓવર લઈને આવી રહ્યા છે હર્ષિત ગોરડિયા. અમ્પાયરનો ઇશારો. બોલિંગ પાવર પ્લે. કપોળ સમાજ પોતાની લાસ્ટ મેચ પરજ્યા સોની સામે હારી ચૂક્યા છે પણ હારમાં એક લેસન લઈને અત્યારે ફરીથી આગળ વધી રહ્યા છે પોતાની લીગની છેલ્લી મેચ સાથે. D1 વર્સિસ D2 વચ્ચેની મેચ. ગ્રુપ ડી ની મેચ ચાલી રહી છે. હર્ષિત કાંદેલી સ્ટેશન એન્ડથી સ્ટ્રાઇક પર છે જતીન. સરસ બોલ અચૂક ટપ્પો અને અહીંયા જતીન પણ જોઈ રહ્યા છે ક્યાંથી બોલ નીકળી ગયો એમને ખ્યાલ જ ન આવ્યો પણ અગત્યનો છે ડોટ બોલ. સવારથી જ આપણે આ પીચ પર જોઈ રહ્યા છે. આજના દિવસની છેલ્લી મેચ છે પણ કોઈ સ્કોર આપણને 3 આંકડામાં જોવા નથી મળ્યો. લો સ્કોરિંગ મેચ એટલે લગભગ 80-90 ની વચ્ચે જ સ્કોર જોવા મળ્યો છે. એ જ અત્યારે બોલરના ફેવરમાં પીચ દેખાઈ રહી છે. હર્ષિત ગોરડિયા. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. બાલ બચ્યા છે અને વિકેટ કીપર ધવલ વોરાએ પૂરું કામ કર્યું. ડોટ બોલ. બોલ અને બેટનો સંગમ જ થઈ નથી રહ્યો. વિચાર કરી રહ્યા છે જતીન. બોલિંગમાં જબરજસ્ત અહીંયા સ્લીપ બી લગાવી દેવામાં આવી છે. કેપ્ટન મૌલિક મહેતા જે પ્રમાણે જોયું છે કે બેટ ને બોલ સંપર્ક નથી રહ્યો. આઉટસાઇડ જોઈ રહ્યા છે. સારા એવા સ્વિંગ મળી રહ્યા છે હર્ષિતને તો અહીંયા સ્લીપ ગોઠવી દેવામાં આવી છે. હર્ષિત ગોરડિયા. સરસ બોલ આ વખતે બોલ નીચે બી રહી ગયો પણ સતત 3 બોલથી બોલ અને બેટનો સંગમ જ નહીં. ડોટ પર ડોટ બોલ. 3 બોલ ડોટ નીકળ્યા છે. સ્કોર હજી પણ 7 પર. બીજી ઓવર પ્રગતિ પર. ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યા બાદ મૌલિક મહેતાના નિર્ણયને સાર્થક પૂર્વ કરી રહ્યા છે બંને જ બોલર હર્ષિત ગોરડિયા. કપોળ સમાજના ખૂબ જ અનુભવી અને ખૂબ જ જૂના ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે કપોળ સમાજની ટીમ વતી. ફરીથી ઓફ સ્ટમ્પની બહાર અહીંયા જનક ગોતી રહ્યા છે. બોલ ગોતી રહ્યા છે પણ બોલ ને બેટનો સંગમ જ નથી થઈ રહ્યો. અમારા કીર્તિભાઈ વાઘેલા જેમ પ્રમાણે બોલે છે બોલ વાતા બોલ સંગમ હોગા કે નહીં એ પ્રમાણે અહીંયા બોલ ને બેટ એકબીજાને મળી નથી રહ્યા. સતત બોલરને વિકેટ કીપર રમી રહ્યા છે પણ સતત 4 બોલ મેડન ઓવરનો ખતરો અહીંયા અને જે પ્રમાણે નિયમ છે. બોલર તૈયાર. ફરીથી બાલ બચ્યા છે. બાલ પણ જબરજસ્ત બોલિંગ જોવા મળી રહી છે.
જબરજસ્ત બોલિંગ હર્ષિત ગોરડિયા દ્વારા. અને મેડન ઓવરનો ખતરો, છેલ્લો બોલ છે હવે. અને નિયમ પ્રમાણે અગર જો મેડન જશે તો પેનલ્ટી આવશે. અને અહીંયા પહેલી જ ઓવરથી આપણને જોવા મળી રહ્યું છે જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ ટોસ જીત્યા બાદ. પણ બોલ ગોતી રહ્યા છે અહીંયા નિક્સના નામે જાણીતા એવા જનક હર્ષિત ગોરડિયા. કપોળ સમાજ એક જબરજસ્ત ટીમ છે. 18 વર્ષથી 3 વખત ટાઇટલ જીતી ચૂક્યા છે કપોળ સમાજ. I said 1, 2, એવા હર્ષિત ગોરડિયા તૈયાર. come on, y'all, get on the floor. સરસ બોલ અહીંયા પણ 1 રન માટે દોડી ગયા. જોવાનું છે બેટથી આવ્યો છે કે નહીં. અને ડાયરેક્ટ હિટ, લેગ વાઈનો ઇશારો. તો આ મેડન ઓવર -6. નિયમ પ્રમાણે મિડ ડે ના નિયમ પ્રમાણે અગર મેડન જાય છે તો 6 રન માઇનસ અહીંયા સફળ રહ્યા છે હર્ષિત ગોરડિયા માઇનસ કરવામાં. અને સ્કોર -6 સાથે સ્કોર પર પહોંચી ગયો છે. 2 ઓવર પછી 2 રન થયા છે અત્યારે અહીંયા. દર્દી સમાજ જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ હર્ષિત ગોરડિયા. મેડન ઓવર રન અચૂક એમણે લીધેલો પણ બેટ જોયો સંપર્ક નતો, લેગ બાયનો ઇશારો હતો. તો મેડન ઓવરમાં ગણાશે જેના સ્વરૂપે અહીંયા -6. 1 થી 1 જબરજસ્ત નિયમ છે મિડ ડે ના. મેડન ઓવર પેનલ્ટી જ મળે છે. 3 વિકેટ લો તો પણ પેનલ્ટી. 1 થી 1 જબરજસ્ત નિયમો. 3 બાઉન્ડ્રી, 2 સિક્સ, સાથે સાથે 5મી ઓવર પાવર ઓવર. સ્કોર થયો છે 2. ત્રીજી ઓવર લઈને આવી રહ્યા છે દી મોદી. ઓફ સ્ટમ્પની બહાર ને વાઇડ બોલથી શરૂઆત કરી છે. અમ્પાયર અમયસર દ્વારા વાઇડ બોલનો ઇશારો. ડી મોદી આ વર્ષે ફોર્મની તલાશમાં છે, બોલિંગ માટે જાણીતા છે પણ આ વર્ષે થોડા દીવ તૈયાર. સરસ સ્ટ્રેટ એમાં છે કોમેડી બહુ સરસ પણ ફિલ્ડર ત્યાં પહોંચ્યું છે. પાર્થ મથુરિયા સર બીજા રન માટે દોડ્યા છે. ડાયરેક્ટ હિટ મારે પણ અહીંયા સુરક્ષિત 2 રન પૂરા કર્યા છે. 2 રન સાથે સ્કોરને પહોંચાડી દીધો છે 5 રન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર પણ થોડી રનઅપ બી અહીંયા દી મોદી ઓછી કરી છે, દેખાઈ રહી છે. ઓફ સ્ટમ્પની બહાર ફરીથી વાઇડ બોલનો ઇશારો અહીંયા અમ્પાયર દ્વારા. સ્કોર પહોંચાડ્યો છે 6 રન પર. દી મોદી સતત ફોર્મની તલાશમાં છે, તૈયાર. ઓ ખરાબ બોલ ફરીથી વાઇડ અને વાઇડની હેડ્રિક પર આવી ગયા છે. પહેલી જ મેચમાં પણ 1 ઓવરમાં 27 રન એમણે આપી દીધેલા પણ અત્યારે એનું પુનરાવર્તન ન થાય. કેપ્ટન એમને થોડો આત્મવિશ્વાસ વધારવા આવી રહ્યા છે, સાઈડ ચેન્જ કરી છે ને વાઇડની હેડ્રિક પર પેનલ્ટી દરેક રીતે અહીંયા મિડ ડેના નિયમમાં લાગુ પડે છે. ડી મોદી તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. ઓહો વિકેટ કીપર પણ ચૂકી ગયા છે. બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈનની તરફ અને સારી ફિલ્ડિંગ ત્યાં જોવા મળી છે. વાઇડ ને બોલ નીકળી જાય છે બાઉન્ડ્રી લાઈનની બહાર. પેનલ્ટી 3 વાઇડની બી પેનલ્ટી એટલે આ એક જ બોલમાં ઘણું બધું જોવા મળી ગયું છે.
ના સ્વરૂપમાં પણ એક સારી કીપિંગ જોડી થયો અને આ વ્હાઇટ બોલનો ઇશારો. સરસ બોલ અહીંયા હાલ કે રમીને એક રાઉન્ડ લે અને અહીંયા આસાનીથી બે ફિલ્ડરોને બીટ કરીને લોંગ ઓફના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધી આસાનીથી એક રન પૂરો કર્યો છે. સ્કોરને પહોંચાડી દીધો છે 20 રન. હજી પણ બે બોલની રમત બાકી છે. દીવ મોદી, નયનભાઈ ચિત્તલિયાનું સ્વાગત છે. આગળ આવીને જબરજસ્ત શોટ એમાં છે ગગન ચુંબી ફિલ્ડર નીચે પણ કોઈ ચાન્સ નહીં. 6 રન. જબરજસ્ત શોટ. આગળ આવીને જબરજસ્ત શોટ એમાં છે ગગન ચુંબી ફિલ્ડર નીચે પણ કોઈ ચાન્સ નહીં. 6 રન. જોડી પર આવી ગયા છે પણ કઈ ગણશે અહીંયા દીવ મોદી ને આત્મવિશ્વાસ લાવવાની જરૂર છે. એક સારા ખેલાડી છે, પોતાની સાથે પોતે વાત કરવી પડશે. દીવ મોદી એક સારા એવા ઓલરાઉન્ડર પણ કઈ ગણશે આ વર્ષે એમને ફોર્મ નથી મળી રહ્યું પણ જરૂર પાછા આવશે. એક જબરજસ્ત ખેલાડી છે દીવ મોદી. 6 ની જોડી પર નિક્સ ઓફ સ્ટમ્પની બહાર બોલ ને વાઇડ બોલ. સતત વાઇડ બોલ. અમ્પાયર અમયસરને બી અહીંયા સારી એવી કસરત કરવા મળી રહી છે. સ્કોર પહોંચાડી દીધો છે 27. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલ. હવે સતત અહીંયા પહેલી મેચનું પુનરાવર્તન કરી રહ્યા છે. અત્યાર સુધી 22 રન આપી ચૂક્યા છે. પહેલી મેચમાં 27 આપેલા પહેલી જ ઓવરમાં પણ અત્યારે કઈક અંશે વાઇડની હેટ્રિક પર ફરીથી. ઓ માય ગોડ, શું ચાલી રહ્યું છે? ક્યાં હો રહી है દીવ મોદી અને વાઇડની હેટ્રિક ફરીથી પાસ. બીજા પેનલ્ટીના 6 રન. ફરીથી સેકન્ડ ટાઈમ હેટ્રિક. એક સારા અનુભવી બોલર. સતત વાઇડ પર વાઇડ સેકન્ડ એટલે બીજી 6 રનની પેનલ્ટી. સ્કોરને પહોંચાડ્યો 33 પર 33. સરસ બોલ. અહીંયા ટપ્પો પડીને અંદર આવ્યો તો અહીંયા ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. દીવ મોદી સતત વાત કરવી પડશે, એમણે પોતાની જ સાથે વાત કરવી પડશે. એક સારા ખેલાડી છે. 33 3 ઓવર પછી. પોતાના જ નાખુશ છે દીવ મોદી. એક સારા ખેલાડી છે, ઓલરાઉન્ડર. બેટિંગ પણ એટલી સારી કરી રહી છે પણ આ વર્ષે કઈ ગણશે ખરાબ પ્રદર્શન. 23 રન આપી ચૂક્યા છે એક જ ઓવરમાં. પહેલી ઓવરમાં જેમાં 2 વખત વાઇડની હેટ્રિક એટલે 6 ને 6 12 રન આપી ચૂક્યા. નવા બોલર આવી રહ્યા છે કાંદિવલી સ્ટેશન અને દર્શન મોદી. ટોસ જીત્યા બાદ ફિલ્ડિંગ લેવાનું પસંદ કરે મૌલિક મહેતા. હર્ષિત ગોરડિયાએ મેડન ઓવર નાખીને રન અપાવ્યા હતા પણ અહીંયા દીવ મોદી ફોર્મની તલાશમાં જે આ વર્ષે. દર્શન મોદી આવી રહ્યા છે ચોથી ઓવર લઈને. બેસ્ટ એનાલિસિસ. 35 રન આપીને 4 વિકેટ એમના નામે બોલે છે એક વિકેટોમાં. કાંદિવલી સ્ટેશન એન્ટી. સારો બોલ. સરસ બોલ. અહીંયા પોતાના જ ફોલો થ્રુમાં બોલ અટકાવ છે. કોઈ રન નહીં. ડોટ બોલ. અને આ વિકેટ હિટ વિકેટ થયા છે. સવારથી બીજી વખત જોવા મળ્યું છે. આની આગલી મેચમાં પણ વીરેન પાવર ઓવરમાં હિટ વિકેટ થયા હતા અને અત્યારે જનક પણ હિટ વિકેટ થઈને પરત ફરી રહ્યા છે બેક ફૂટ પર જઈને. બીજી
આજના દિવસની લીડ વિકેટ જોવા મળી છે આપણને. કચ્છ આગળ લેવા પટેલના વિરેન્દ્ર કરીને એક બેટર હતા, લેફ્ટી બેટર. વાઇડ બોલ હતો ને એમના પુલ કરવાના પ્રયાસમાં લીડ વિકેટ થયા હતા અને અત્યારે જનક પણ લીડ વિકેટ થઈને ફરક ફરી રહ્યા છે. નવા બેટર વૃષભ નવા બેટર આવી રહ્યા છે. વૃષભ પણ કઈક અંશે અહીંયા કપોળ સમાજે એમનું પરફોર્મન્સ સુધારવું રહ્યું. ચેમ્પિયન ટીમ છે અને ચેમ્પિયન રહેશે, પણ કઈક અંશે આ વર્ષે એમના ફોર્મ જોવા નથી મળી રહ્યું બેટરો પાસેથી, બોલરો પાસેથી. મોદી પાસેથી ખૂબ જ આશા છે અને કેપ્ટનને પણ એટલી જ આશા હતી. પહેલી મેચમાં અસફળતા બાદ બીજી મેચમાં એમને બોલિંગ જ નહોતી આપવા મળી. અત્યારે કેપ્ટને પર વિશ્વાસ રાખીને એમને બોલિંગ આપી, પણ આ વખતે પણ અસફળ રહ્યા છે. પણ કઈક અંશે પોતાની જ જોડે એમણે વાત કરી રહી. દીવ મોદી એક સારા ખેલાડી છે, પણ દીવ મોદી તૈયાર, સોરી દર્શન મોદી એક વિકેટના નુકસાન પર. સરસ શોર્ટ રનમાં છે, એક રન માટે લોંગર પાસે પહોંચે ત્યાં સુધીમાં આસાનીથી એક રન સ્કોર પહોંચાડ્યો. 34 34 પર 1. દર્શન તૈયાર. અપીલ સ્ટમ્પ સામે ઝડપાઈ ગયા છે અને આ વિકેટનું પતન. બીજી વિકેટ. દર્શન મોદી સફળ. લેફ્ટી બેટર નેક્સ 9 રન કરીને 13 બોલનો સામનો કર્યો, જેમાં એક ગગનચુંબી 6 એમણે મારી હતી, પણ આ વિકેટનું પતન. સ્કોર થઈ ગયો છે 34 પર 2. નવા બેટર દીપેશ. નવા બેટર આવ્યા છે દીપેશ, જેમણે લાસ્ટ મેચમાં સારું પરફોર્મ કરેલું. લગભગ 35 કે 40 જેની આસપાસ એમણે રન કરેલા, પણ એક સારા બેટર છે દીપેશ અને ટીમને એમના પર ખૂબ જ ભરોસો છે. બોડી ઇનિંગ એમણે રમવી પડશે, પણ અહીંયા સફળ રહ્યા છે દર્શન મોદી વિકેટ લેવામાં. લેગ બિફોરના સ્વરૂપમાં વિકેટ મળી છે. નવા બેટર દીપેશ. દર્શન મોદી પોતાની પહેલી ઓવરનો ચોથો બોલ લઈને તૈયાર. કાંદોલી સ્ટેશન એન્ટ્રી. સરસ બોલ, સરસ બોલ. સારો એવો ટર્ન જોવા મળ્યો છે. બેટ્સમેન સમજી ન શક્યા, વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. ધવલ વોરા કપોળ સમાજના 1 નંબરના વિકેટ કીપર, જબરજસ્ત કીપિંગ માટે જાણીતા. સરસ શોટ રેમાં જે કવર્સના ફિલ્ડર પાસે થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે, જેના સ્વરૂપે 1 રન આસાનીથી લઈ લીધો છે. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે વૃષભ. બંને જ નવા ખેલાડી 1-1 બોલનો સામનો કર્યો છે. દર્શનનો બોલ, ક્લીન બોલ. સરસ બોલ, ટપ્પો પડ્યા પછી સમજી જ ન શક્યા અને ક્લીન બોલ રહ્યા વૃષભ. 1 બોલનો સામનો કર્યો છે. દર્શનનો બોલ, ક્લીન બોલ. Blooming Hello, Mandas Senna ball, hello, Mandas Rab. Darshana ball, Mandas Rab. Darshana ball, clean ball.
તો હવે આવે છે મિડ ડે સરસ બોલ ટપ્પો કર્યા પછી સંબીત નો સહી અને ક્લીન બોલ સ્પેશિયાલિસ્ટ સ્કોર થયો છે 35 રન 3 વિકેટના નુકસાનમાં અને 3 વિકેટ દર્શન મોદીના ખાતામાં. 1 ઓવર 2 રન ને 3 વિકેટ. અમ્પાયરનો ઇશારો. અમયસરનો 5મી ઓવર પાવર ઓવર. બેટથી જેટલા રન આવશે એના ડબલ, પણ વિકેટ પડી તો -10. પૂરેપૂરા અહીંયા દબાણ હેઠળ લાવી દીધા છે દર્દી સમાજને. કપોટ સમાજના બોલર દર્શન મોદી, દીપેશ અને વિનય. દીપેશ એક સારા બેટર છે. લાસ્ટ મેચમાં એમણે બેટથી સારું પરફોર્મન્સ દેખાડેલું. બસ ટીમને એવી જ આશા છે એક સારો સ્કોર, સન્માનજનક સ્કોર આપે કપોટ સમાજ સામે. કપોટ સમાજ માટે પણ 1-1 બુલંદ એક સ્ફોટક વિસ્ફોટક બેટર છે. તો જોવાનું રહેશે ક્યાં સુધી બાંધીને રાખે છે અહીંયા કપોટ સમાજવાળા દર્દી સમાજને. પણ 5મી ઓવર લઈને ઉમંગ શેઠ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી સ્ટ્રાઇક પર દીપેશ. સરસ બોલ અહીંયા, પણ વાઇડ બોલનો ઇશારો અમ્પાયર દ્વારા. વાઇડ બોલથી શરૂઆત કરી છે, પણ બેટથી જેટલા રન આવશે એના ડબલ થશે. તો આ એક જ રન મળશે. સ્કોર થઈ ગયો છે 36 રન. પુલ કરવાના પ્રયાસમાં બોલ ને બેટનો સંપર્ક નહીં, કોઈ રન નહીં. સરસ બોલિંગ અહીંયા. ડોટ બોલ. ઉમંગ શેઠ કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. ફરીથી પુલ કરવા પ્રયાસ છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે. થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે, જેના સ્વરૂપે બીજો રન પણ આસાનીથી અહીંયા લઈ લીધો છે. 2 એટલે કે 2 ના 4 સ્કોરને પહોંચાડી દીધો છે 40 રન પર. મિડ વિકેટ પર ગૌરાંગ પારેખ દ્વારા મિસ ફિલ્ડિંગ, જેના સ્વરૂપે 1 ના 2 મળી ગયા છે. ઉમંગ શેઠ જે 30 યાર્ડ સર્કલમાં તો એમને પાછળ લઈ લીધા છે. મિડ વિકેટ, ડીપ મિડ વિકેટ પર ઉમંગ શેઠ તૈયાર. 5મી ઓવરનો ત્રીજો બોલ લઈને સ્લીપને પણ હવે કાઢી લેવામાં આવ્યું છે. મિડ વિકેટ પર કેપ્ટન પોતે આવી ગયા છે, મૌલિક મહેતા. સ્ટ્રાઇક પર દીપેશ. સરસ બોલ, સન્માન આપ્યું છે દીપેશે. પોતાના ફોલો થ્રુમાં બોલ અટકાયો, કોઈ રન નહીં. ડોટ બોલ. દીપેશ પણ એક સારા બેટર છે અને એમની ખ્યાલ છે 5મી ઓવર છે, કોઈ નુકસાન નથી લેવું. હવે જો વિકેટ જશે તો -10. સૂઝબૂઝ સાથે રમી રહ્યા છે દીપેશ. લેગ સ્ટમ્પની બહાર અપીલ કરવામાં આવી છે, પણ અમ્પાયર પરેશન 1 રન માટે દોડ્યા છે. બોલ બાઉન્ડ્રી લાઇન તરફ આગળ વધી રહ્યો છે. બીજો રન પણ એ આસાનીથી પૂરો કરશે. ફિલ્ડર પહોંચે ત્યાં સુધીમાં 2 લેગ બાયનો ઇશારો. ડબલ નહીં થાય, પણ 2 રન સ્કોરમાં વધશે. સ્કોર પહોંચી ગયો છે 42. 42 પર 3. 5મી ઓવર પાવર ઓન. હજી બી 2 બોલ બાકી છે. જોવાનું રહેશે દીપેશ કેટલા રન ટીમ માટે જોડાવે છે. ઉમંગ શેઠ કાંદલી. સરસ બોલ. મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. વિકેટ પાછળ ધવર બોલા, કોઈ રન નહીં. ડોટ બોલ. પાવર ઓવરનો છેલ્લો બોલ લઈને તૈયાર ઉમંગ શેઠ. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી જોવાનું છે આ રોમાંચક નિયમોનો કોને ફાયદો મળે છે. 1 બોલ બાકી હજી પણ. ઉમંગ સરસ બોલ હલકી હાથે રેમાજી 1 રન માટે દોડ્યા છે, પણ 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. 1 એટલે કે 1 ના 2. ઉમંગ શેઠ દ્વારા જબરજસ્ત બોલિંગ જોવા મળી આપણને. 2 ઓવર 7 રન વગર કોઈ વિકેટે પણ એક સારો સ્પેલ અહીંયા ખતમ કર્યો છે.
અને દરજી સમાજ 5 ઓવર પછી 43 પર 3. આગળની 5 ઓવર મારા સાથી કમેન્ટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ. વિપુલભાઈ. તો 5 ઓવરની સમાપ્તિ બાદ અત્યાર સુધી 18 મેશ્વાતળ દરજી 44 રન કર્યા છે 3 વિકેટના નુકસાન પર. ઉમંગ શેઠ 2 ઓવરમાં 7 રન આપીને કોઈ સફળતા નહીં, પરંતુ દર્શન મોદીએ આજે બધાને પ્રભાવિત કર્યા છે. 1 ઓવરમાં 2 રન આપીને 3 સફળતાઓ તેમણે અર્જિત કરી છે. દીપેશ દરજી રમી રહ્યા છે તે 4 પર અને વિનય 0 પર છે. તો અત્યારે માત્ર જબરદસ્ત પરફોર્મન્સ કપોલનું. કપોલે ટોસ જીત્યો, પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં રાખ્યા છે 18 સમાજને. સ્ટ્રાઇક પર દીપેશ, બોલિંગમાં દર્શન મોદી. ફટકો સારો હતો. બેક ટુ ધ બોલર. થોડી મિસફિલ્ડિંગ થઈ, પરંતુ કોઈ ખતરો નથી, કોઈ રન લેવા માટે ચાન્સ નથી. સારો બોલ જોવા મળ્યો. દર્શન લાઈન અને લેન ચોક્કસ 3 સફળતાઓ લીધા પછી મનોબળ, કોન્ફિડન્સ એકદમ હાઈ છે. સરસ બોલ. આ વખતે ઓફ સ્ટમ્પથી બહારથી બોલને ખસેડ્યો અને સીધો મિડ વિકેટ પર પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ છે, બીજો રન પણ પૂરો કર્યો. બહુ સારો રન, 1 ને 2 માં કન્વર્ટ કર્યા. સુંદર ફટકો જોવા મળ્યો, એટલે સારી ફિલ્ડિંગ પણ જોવા મળી, પરંતુ 2 રન રોકી નહીં શક્યા. સ્કોર થઈ ગયો 46, 46 પર 3. ક્યાંક ને ક્યાંક મોટા ફટકા મારવા પડશે, ચોગ્ગા અને છગ્ગા મારવા પડશે 18 મેશ્વાતળ દરજી સમાજ. આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. પેલા દા પાડી, પછી હા પાડી અને એક સિંગલ ચોર્યો. છેલ્લી ઘડીએ બંનેમાં તાલમેલ જામ્યો નથી બેટરોમાં. વિનય અને દીપેશ એકબીજાના મોઢા તાકતા રહી ગયા. લક્ષ્મી કંકુને ચાંદલા કરવા આવીને 1 જ રન મળ્યો. સ્કોર થઈ ગયો 47, 47. જબરદસ્ત. હવે માત્ર રાઇટી બેટર વિનય છે. વિનય પરમાર 0 પર છે. હવે જોઈએ વિનય પોતાની ટીમને હવે ઉગારવા પડશે, મોટા ફટકા મારવા પડશે, પરંતુ કપોલના બોલર એટલા જ ચતુર અને ચાલાક. મોટો ફટકો છે આ વખતે. અહીંયા ફિલ્ડરથી થોડું દૂર રહી ગયો. બોલ પોઈન્ટની પાસે ગયો છે, બીજા માટે દોડી ગયા છે. 2 રન લીધા. બહુ સારું એવું ક્રિકેટ. થોડી વાર માટે તો જીવ અદ્ધર થઈ ગયો તો વિનયનો, પરંતુ 2 રનથી વિનયે પોતાની કેવાયસી કરાવી છે. સ્કોર થઈ ગયો 49. સારી એવી શરૂઆત, પરંતુ આજના દિવસમાં બધી જ 94 બીજી મેચમાં જોવા જઈએ તો 84 રન, ત્રીજી મેચમાં 78 રન અને છેલ્લી મેચ છે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર વાઇડનો ઇશારો, એક એક્સ્ટ્રાનો રન મળી રહ્યો છે અને આ ફરી એકવાર તમારે લીગલ બોલ નાખવો પડશે. અને આ સાથે 50 રન પૂરા, 50 અપ. 50 રનનો આંકડો પાર કર્યો છે. જોઈએ હવે કેટલા રન સુધી બનાવે છે તે જોવાનું રહેશે. આ વખતે પણ હલકા તો બોલને આવવા દીધો, ફક્ત કવર ડ્રાઈવ જોવા મળ્યું. સેન્સેબલ ક્રિકેટ. એક એક રન આવી રહ્યા છે, પરંતુ ચોગ્ગા અને છગ્ગાથી વંચિત રાખ્યા છે કપોળને ખબર છે કે ચોગ્ગા છગ્ગા માટે વંચિત રાખશું તો ક્યાંક ને ક્યાંક બેટર રેર શોટ મારશે જરૂર. ફૂલ ટોસ હતો આ વખતે. કવરની દિશામાં 1 રન લીધો. મિસ ફિલ્ડિંગ થાય છે. જોઈએ ક્યાંક ને ક્યાંક ઓવર નંબર 6 પૂરી થઈ છે. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 52, 3 વિકેટના નુકસાન પર. આફ્ટર 6 ઓવર સ્કોર હેઝ બીન 52 for 3. દર્શન મોદી 2 ઓવર 10 રન અને 3 સફળતા બાદ સારી બોલિંગનું એનાલિસિસ જોવા મળ્યું. વિનય રમી રહ્યા છે 3 પર, દીપેશ રમી રહ્યા છે 8 પર. હવે 4 ઓવરની રમત બાકી છે. આવનારી 4 ઓવર 18 મેશ્વાતળ દરજી સમાજ માટે. આકાશ આવ્યા છે બોલિંગ માટે 74, મેચ 64 વિકેટ. બેસ્ટ એનાલિસિસ 13 રન આપીને 3 વિકેટ. આકાશ બુતા સારા એવા ખેલાડી છે. કપોળ પાસે 1 થી 1 ચડિયાતા ખેલાડીઓ છે.
દીવ મોદીની ફોર્મ અત્યારે થોડું ઝગમગી રહ્યું છે, પરંતુ એ એક સારા બોલર છે. જ્યારે ફોર્મથી જૂજી રહ્યા છે, અભિષેક શર્મા ચાલી રહ્યો હતો, એમ દીવ મોદીનું પણ એવું જ કંઈક ચાલી રહ્યું છે. તો સૌનો ટાઈમ આવે છે, ક્યારેક ખરાબ હોય છે કે સવારે સારો ટાઈમ હોય છે, તો પ્લેયર્સને એપ્રિશિએટ કરવા જોઈએ. કેપ્ટન અને કોચને ભરોસો હોય છે કે ભાઈ અમે રમાડશું તો ભલે એને રમાડશું, ભલે ગમે એવી બોલિંગ હોય પણ અમે રમાડશું છેલ્લે સુધી. આ વખતે સીધો બોલને લીવ કર્યો, જવા દીધો. સારો બોલ હતો, ઓફ સ્ટમ્પની બહાર રાખી રહ્યા છે. હવે અડાઅઠા મેશ્વાતર દરજીએ રોકાવાનું નથી. હવે તો હરેક બોલ પર પ્રહાર કરવો પડશે બોસ, મોટો સ્કોર ઊભો કરવો પડશે. કારણ કે કપોલ પાસે એટલું બધું અસ્ત્ર અને શસ્ત્ર છે, એમની પાસે તર્કશમાં ઘણા બધા તીરો છે, એ કયા પણ તીરોને મોકલી શકે છે. એમની પાસે બેટિંગ લાઇનઅપ સ્ટ્રોંગ છે, બોલિંગ લાઇનઅપ પણ જોઈ હશે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક અડાઅઠામે મોટા ફાયર કરવા પડશે. પ્રેમ પારેખ ઇન થયા છે, દર્શન મોદી આઉટ. ફટકો સારો છે, બોલ હમણાં ફીલ્ડર. ઓ માય ગોડ, વોટ અ કેચ, વોટ અ કેચ. ફટકો સારો છે, બોલ હમણાં ફિલ્ડર. ઓ માય ગોડ, વોટ અ કેચ, વોટ અ કેચ. चल भाई चल चलते पकड़, अरे चल भाई चल चलते पकड़, अरे चल. જબરદસ્ત કેચ જોવા મળી. અમય સર, सर इम्पॅक्ट प्लेअर घेतला तुम्ही दाखवलं नाही. ओके, धन्यवाद. प्रेम पारेखीन નથી. અચ્છા, ચક્કર આવી તો બહાર ગયું છે કે. સારો બોલ હતો આ વખતે, અંદર આવતો બોલ સીધો કવરની દિશામાં રમ્યા. એક સિંગલ આવશે અને સિંગલ થી ડોન્ટ માઇન્ડ. કપોલને ખબર છે કે સિંગલ ભલે લઈ લેવા દો, ચોક્કા અને છગ્ગા આપણે બચાવવાના છે. ઓ સરસ શોટ. આ વખતે રૂ વિકેટ લાગી છે, વિકેટની પાછળ બોલ ગયો છે, રૂ વિકેટ જોવા મળી આપણને. ચોક્કો. ઓ સરસ શોટ. આ વખતે રૂ વિકેટ લાગી છે, વિકેટની પાછળ બોલ ગયો છે, રૂ વિકેટ જોવા મળી આપણને. ચોક્કો. જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યો છે. આ વખતે અહીંયા જોવાનું રહેશે. આઉટ. ઓ યુટી સ્ટમ્પિંગ આગળ નીકળે છે. આકાશ પોતાને મળતી આ સફળતા, પહેલી સફળતા મળી છે આકાશને. આકાશે અત્યાર સુધી 5 રન આપ્યા છે, સ્કોર થયો 57. માફ કરો, બીજી વિકેટ. અપડેટ નહોતું થયું. આકાશ ભૂતાએ બીજી વિકેટ લીધી. 5 વિકેટ પડી ગયા છે. 57 પર 5. હિરેન દરજી આવ્યા છે. જોઈએ હવે માત્ર હિરેન દરજી. 4 મેચ 12 રન અને 63 નો સ્ટ્રાઇક રેટ છે. વધારે અનુભવ નથી, પરંતુ જોઈએ હવે કેટલી ક્ષમતા છે એમનો.
સરસ બોલ અને વિકેટની પાછળ એકદમ બાદ નજર ધવલ વોરા અને આ વખતે સારી બોલિંગ આકાશથી જોવા મળી. 1 ઓવર 5 રન અને 2 સફળતા. ક્યાં બાત હે ધવલભાઈ, ઓછો ખર્ચો અને ચર્ચા ફૂલ. 7 ઓવર થઈ ગયા છે. 7 ઓવર પછી 57 રન 5 વિકેટના નુકસાન પર. હવે માત્ર 3 ઓવરની રમત બાકી છે. આવનારી 3 ઓવર એટલે અડાઅટમાં મેશ્વાડત દરજી સમાજનું ભવિષ્ય નક્કી કરશે. મૌલિક મહેતા આવ્યા છે, જોવાનું રહેશે. મૌલિક મહેતા એક જબરદસ્ત ખેલાડી છે. કે છે ને એકલા રહેવાનું હુનર રાખો. આપણા અને સપના ક્યારે બદલાઈ જાય છે એ ખબર નથી પડતી, પરંતુ હવે અડાઅટમ દરજી સમાજે પોતાનો ક્લાસ બતાવવો પડશે અને કપોળે પોતાનો ક્લાસ બતાવ્યો છે. બોલિંગમાં અત્યારે, ફિલ્ડિંગમાં બતાવ્યો. આ વખતે પણ સારો બોલ હતો, કટ કરવાનો પ્રયાસ, પરંતુ એટલી સારી બોલિંગ બેટરના શરીરથી દૂર રાખી રહ્યા છે. ખબર છે કે બોડી પાસે બોલ આવશે ને તો આયુષ્યમાન ભવનો આશીર્વાદ નક્કી મળશે, પણ એવું કંઈ થયું જ નથી. બેટર તૈયાર નહોતા એટલા માટે કરણ દરજીએ કીધું કે ઊભા તો રહેવા દો ભાઈ. આ વખતે પણ હલકા તો તે ગલીમાં રમ્યા, સિંગલ છોડ્યો, 1 જ રન મળશે અને 1 રનથી માઇન્ડ કરશે નહીં. કપોલને ખબર છે કે સિંગલ ભલે જવા દો, પરંતુ ચોકા ને છગ્ગા આપણે બચાવવાના છે. આ વખતે આપી શોટ છે ઇન્ટુ ધ કવર્સ. ઓહો, વોટ અ શોટ! ચોક્કો, સુંદર શોટ વીરેન્દરજી. જબરદસ્ત वाह શોટ. क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સ્કોર થઈ ગયો 62 રન થઈ ગયા છે અને હિરેન્દરજીએ સાબિત કરી દીધું કે બોલ કેવો બી હાફ ટ્રેકર બોલર છે. ઇનસાઇડ આઉટ કવરની ઉપરથી રમે, ચોકો આવ્યો. ફરી એકવાર ઈ પ્રકારનો શોટ, પરંતુ આ વખતે ફિલ્ડરને ગોતી લીધો. ઓ માય ગોડ, ચોકો. ગૌરાંગ પારેખ હતા ત્યાં. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. શોટ સારો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક મિસફિલ્ડિંગ જોવા મળી. નજર હટીને દુર્ઘટનાઓ ઘટી. સ્કોર થઈ ગયો 66. બાઉન્ડ્રીની હેટ્રિક પર, બાઉન્ડ્રીની હેટ્રિક છે. જો બાઉન્ડ્રી આવી તો રન એક્સ્ટ્રા મળશે. સરસ બોલ. મૌલિક મહેતા કમબેક કર્યું છે. જબરદસ્ત. 8મી ઓવરનો અંતિમ બોલ, છેલ્લો બોલ. સારા શોટ છે આ વખતે. સ્ક્વેર લેગના ખેલાડી વેગે આવી રહ્યા છે. પહેલો રન વેગી લીધો છે, પરંતુ 1 જ રન મળશે, ના પાડી. 1 રન લીધો અને આ 1 રન સાથે 8 ઓવર પૂરી થઈ ગઈ છે. 8 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 67, 5 વિકેટના નુકસાન પર. મોટા રન બનાવવા પડશે, કારણ કે આ વિકેટ પર મોટા રન બન્યા નથી હજી સુધી. યસ, હવે પાવર પ્લે આવ્યો છે. બેટિંગ પાવર પ્લે. હર્ષિત ગોરડિયા. હર્ષિતે 1 ઓવર નાખી, મેડન ઓવર નાખી હતી, કોઈ રન આપ્યો નથી, પરંતુ સારી બોલિંગ હર્ષિત ગોરડિયાને આપણે જોવા મળી. હર્ષિતના કાંડાનો કમાલ જોવા મળ્યો. હવે માત્ર અડાઅટામાં મેશ્વાર દરજીના બાવડામાં કેટલું જોર છે ને આ ઓવરમાં ખબર પડી જશે કે રન બનાવવા પડશે. નવમી ઓવરનો આગાસ. કોમેન્ટ્રી બોક્સ તરફથી હર્ષિત ગોરડિયા તૈયાર. સામે છે હિરેન દરજી, જેમણે 9 રન બનાવ્યા છે 2 ચોગ્ગાની મદદથી. 180 નો સ્ટ્રાઇક રેટ. ધેટ્સ ફેન્ટાસ્ટિક સ્ટ્રાઇક રેટ.
દાંડિયા ગોલ, ફર્નિચર ડામાડોળ. अरे चल भाई चल चल ફરી એકવાર જબરદસ્ત બોલિંગ જોવા મળી અહીંયા માત્ર હર્ષિતને કે છે ને રાધાને જોઈને કૃષ્ણ હસ્યા, રાધાને જોઈને કૃષ્ણ હસ્યા અને હર્ષિત મારા દિલમાં વસ્યા. જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ જોવા મળ્યો અને ડાબોડી બેટર આવ્યો છે જેનિલ પરમાર. સરસ બોલ પરફેક્ટ ટપ્પો જોવા મળે ઓફ સ્ટમ્પની બહાર. ગુડલેન્ડ પર ટપ્પો પડ્યા પછી થોડોક બહારની તરફ બોલ લાગ્યો. સારી બોલિંગ હર્ષિત ગોરડિયા. પહેલી ઓવર મેડન નાખી, ત્યારબાદ ફરી એકવાર કમબેક કર્યું, પોતાની બીજી ઓવર નાખ્યું, ટીમ માટે 9મી ઓવર લઈને તૈયાર. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ અને એ જ રણનીતિ ઓફ સ્ટમ્પથી બહાર. મેડનનો ખતરો હવે માત્ર તોડાઈ રહ્યો છે. હર્ષિત ગોરડિયા બેક ટુ બેક મેડન ઓવર નાખે છે કે શું, પરંતુ એક મેડન તે નાખી ચૂક્યા છે. હું કપોળની કમિટીને વિનંતી કરીશ કે આવતા વર્ષે વિપુલભાઈને ચાન્સ આપે, સારા એવા સ્પિન બોલર છે. સિલેક્શન કમિટીને હું કહીશ, લેટર લખીશ. હા સરસ બોલ અપીલ, પરંતુ બહુ સારી બોલિંગ હર્ષિતની, બહુ સારી બોલિંગ, પરફેક્ટ લાઈન, અચૂક ટપ્પો અને અહીંયા માત્ર જબરદસ્ત બોલિંગ હર્ષિતે બધાને પ્રભાવિત કર્યા છે અહીંયા પોતાના બોલિંગથી. 2 બોલ બાકી છે, આવનારા બે બોલ. શું મેડન ઓવર જાય છે કે રન આવે છે? જો મેડન જશે તો રેકોર્ડ થઈ જશે. 67 રન થયા છે. સ્કોરબોર્ડ પર હજી પણ 67 પર જ અટકેલો છે. સરસ શોટ, રન લીધો, સિંગો, માય ગોડ! અહીંયા માત્ર સિંગલ લઈ લીધો અને મેડનનો ખતરો જે માથે તોડાઈ રહી હતી તલવાર, એ હવે અધર તલવાર માથેથી હટી ગઈ છે. બરાબર છે કીર્તિભાઈ, નહીતર અહીંયા મેડન રવાનો 18 વર્ષમાં રેકોર્ડ હજી સુધી કોઈ બોલરે બંને ઓવર મેડન એવી નાખી નથી, પણ અત્યારે એક મોકો હતો. કઈ વાંધો નહીં, ચાલ્યા કરે. ગામ આખું મજાક બનાવતું રહ્યું અને હર્ષિત ગોરાએ માહોલ બનાવી દીધો. અત્યારે જોઈએ છેલ્લો બોલ છે. સરસ બોલ અને આ સાથે જે બહુ સારી બોલિંગ, 2 ઓવર 1 મેડન 1 રન અને 1 વિકેટ. હર્ષિત ગોરડિયા, ક્યાં જબરદસ્ત. એક બાર જોરદાર તાળીઓ તો થવી જ જોઈએ. કે છે ને લીંબુ પાણીને જ્યુસ ન કહેવાય અને જે તાળીઓ ન પડે એને કંજૂસ કહેવાય. મેડન ઓવર
જબરદસ્ત જબરદસ્ત. છેલ્લી ઓવર છે. હવે માત્ર છેલ્લી ઓવરની રમત બાકી છે. 18 મેશ્વાતડ દરજી સમાજ માટે છેલ્લી ઓવરની રમત. આપણા ટાઇટલ સ્પોન્સર છે એમએટી રિયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક કો સ્પોન્સર ડબલ બોલ લેજેન્ડ ટી શર્ટ બ્રાન્ડ બોલ પાર્ટનર વી કોર્પોરેટ વિશાલ સોની સર ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલ્ટીઝ ગૌરાંગ વિજય પારેખ એમના સૌજન્યથી આપણે યુટ્યુબ પર ઘરે બેઠા આરજે રજનીશના ચેનલથી માધ્યમથી જોઈ શકીએ છીએ. પ્રાઇઝ સ્પોન્સર અલંકાર આઈ કેર્સ અને અલંકાર વિઝન ઇકો પાર્ટનર રજ જ્વેલરી રાકેશ મહેતા એ અમારી સમક્ષ અમારી બાજુમાં બેઠેલા છે અમારા સ્પોન્સર. એમનો પણ અમે મનપૂર્વક આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ જેમણે અમારા સારથી બન્યા. જોઈએ હવે છેલ્લી ઓવર છે. સારા શોટ સીધો ડાઉન ધ ગ્રાઉન્ડ લોંગ ઓફ પર ગયો છે. એક જ રન મળશે. એક રન સાથે સ્કોર થઈ ગયો 69. 69 for 6. ધીરે ધીરે રનોની જે ગતિ હતી એ ગતિ પર અંકુશ લગાડ્યો અને કપૂર પોતાના બંને હાથ અત્યારે ઉપર રાખ્યા છે. પરંતુ અડાઅટમાં આ ઓવરમાં ક્યાંક ને ક્યાંક થોડુંક મટ્ટા ફટકા મારવા પડશે બોસ. હા સરસ સરસ બોલ હતો. સરસ બોલ અને અહીંયા આઉટ સ્ટમ્પિંગ અને વિકેટની પાછળ ધવલ વોરાએ આજે બધાને પ્રભાવિત કર્યા છે. બાજની નજર રાખી છે ધવલે અને બધાને પ્રભાવિત કર્યા. अरे चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. ધ્રુવલ આવ્યા છે. ચાલો ત્યારે 3 બોલની રમત બાકી છે. સ્કોર થઈ ગયો 69 પર 7. ધ્રુવલ દરજી 5 મેચનો અનુભવ 13 રન ફક્ત એમના પાસે. પરંતુ અનુભવ આપણી પાસે ઘણો બધો હોવો જોઈએ પરંતુ કપોલ પાસે અનુભવ કૂટી કૂટીને ભર્યો છે. સરસ સરસ બોલ. ઓહો આ વખતે હાથમાં ઝંઝણાટ આવી છે અને ધવલને તો એટલું જ કહેશે આયોડેક્સ પર કામ પે ચલીએ. ઓહો કડક શોટ છે. બોલ આવવામાં ફિલ્ડર આવી ગયા છે. નો મેચ લેન્ડમાં બોલ લેન્ડ થયો. બીજા બાળે દોડી ગયા છે. 2 રન તો સેજે લઈ લીધા. श्याम सजे यमुना संग, श्याम सजे यमुना संग हम बावले हुए चाय के संग. स्कोर થઈ ગયો 71. 71. છેલ્લો બોલ. અંતિમ ઓવર 10મી ઓવર અને છેલ્લો બોલ. ઓહો કડક શોટ છે. બોલ ગેપમાં છે. ફિલ્ડર આવી રહ્યું છે. પહેલો રન વેગી લીધો છે પરંતુ બોલ મને લાગે છે બોલને બાઉન્ડ્રી લાઈનની અંદર રોક્યો છે. થ્રો આવી રહ્યો છે. ત્રીજા માટેની દોડ. 3 રન તો લઈ લીધા છે. 3 રન ચોર્યા. સ્કોર થઈ ગયો 74 અને 75 રન કરવાના છે 10 ઓવરની સમાપ્તિ બાદ. 74 રન 7 વિકેટના નુકસાન પર અને આ પછી આકાશ બોટા 2 ઓવર 11 રન 3 સફળતા.
અને દરજી સમાજના આપણા 12th મેન રાજેશભાઈની આ પધરામણી થઈ ગઈ છે. પહેલી મેચમાં એમણે જબરજસ્ત ઉત્સાહ દેખાડેલો રાજેશભાઈએ, અને આ મેચ એમને જીતવી જરૂરી છે મેચમાં ટકી રહેવા માટે, અને કપોળ સમાજ માટે પણ એટલી જ અગત્યની મેચ. બંને ઓપનરો આવશે, અમ્પાયર આવી ગયા છે. કપોળ સમાજ અને એઝ યુઝ્યુઅલ કપોળ સમાજના બંને જ ઓપનર મૌલિક મહેતા અને ઉમંગ શેઠ. લેફ્ટી રાઇટીનું કોમ્બિનેશન. મૌલિક મહેતા કેપ્ટન ને ઉમંગ શેઠ. રાજેશભાઈ બોલર, હિરેન આવી રહ્યા છે પેલી ઓવર લઈને. પેલી ઓવર લઈને આવી રહ્યા છે હિરેન. પહેલી મેચમાં ખૂબ જ સારી બોલિંગ એમણે નાખેલી હિરેને, પણ હવે જરૂર છે અહીંયા કપોળ સમાજને 60 બોલમાં 75 રનનું લક્ષ્ય. 60 બોલ 75. આજના દિવસની છેલ્લી મેચ સિઝન 18 મિડ ડે કપ 2026 ના સારથીઓ. ટાઇટલ સ્પોન્સર એમ્બિટ રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર એમ્બિટ રિયલ્ટીઝ એન્ડ ડેવલપર્સ, કો સ્પોન્સર ડબલ બુલ, બુલ પાર્ટનર વી કોર્પોરેટ, અમ્પાયર રેડી, ડિજિટલ પાર્ટનર જીવીપી રિયલિટીઝ, ગૌરવ વિજય પારેખ, પ્રાઇઝ સ્પોન્સર અલંકાર, ચશ્માવાલા, ઇકો પાર્ટનર રજ જ્વેલરીઝ, રાકેશ મહેતા. દરરોજના સહયોગથી એક જબરજસ્ત ક્રિકેટિંગ કાર્નિવલ અહીંયા પોલીસ જીમખાનાના મેદાનમાં 5મી એપ્રિલે આપણને ફાઇનલની બે જબરજસ્ત ટીમ જોવા મળશે, પણ અત્યારે અમ્પાયર કઈ ઇશારો કરી રહ્યા છે. દરજી સમાજના તમારા બાઉન્ડ્રી લાઇનની પાછળ બેસાડી દેશે. પહેલો બોલ સામનો કરવા માટે મૌલિક મહેતા તૈયાર. પહેલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ને વાઇડ બોલથી શરૂઆત થઈ છે, અને અમય સરને આજે સવારથી જે સારી એવી કસરત કરાવે છે દરેક બોલરો. આમ તો ઘરે એક્સરસાઇઝ નથી કરતા, પણ અહીંયા કસરત કરવા મળી રહી છે. અમય સર સરસ બોલ હલક્યા ત્યાં રમીને 1 રન માટે ચોરી લીધો છે રન. મિડનના ફિલ્ડર આવે ત્યાં સુધીમાં આસાનીથી 1 રન થોડી મિસ ફિલ્ડિંગ થઈ, પણ 1 રનથી સંતોષ બંને જ બેટર. હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે ઉમંગ શેઠ, લેફ્ટી બેટર. અમય સર, જાદવ સર, રેવાડો સર પોઈસર જીમખાનામાં ઘણા વર્ષોથી એમની સેવા આપી રહ્યા છે. અમય સર વ્યક્તિગત એક સારા, ખૂબ જ એક સારું વ્યક્તિત્વ ધરાવે છે, એક સારા માણસ. અમય વર્ષોથી અમારા મિત્ર, ક્રિકેટ પ્રેમી, ઇન્ડિયા ન્યુઝીલેન્ડનું ફાઇનલનું મીડિયાનું પ્રેડિક્શનમાં પણ એવા અમય સર. પણ અત્યારે હિરેન તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડ સ્ટ્રાઇક પર છે ઉમંગ શેઠ. પહેલો બોલ સરસ શોટ રાઈમાં છે, ત્યાં ફિલ્ડર મોજૂદ છે. આઉટફિલ્ડ ફ્લિપ પણ સારી ફિલ્ડિંગ જોવા મળી, ખૂબ જ સરસ ફિલ્ડિંગ. એટલો સુંદર થ્રો સીધો વિકેટ કીપરના ગ્લોવ્સમાં. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. 1 રન સ્કોરને પહોંચાડી દીધો છે 3. स्कोरबोर्ड यस सर, टार्गेट लगा दीजिए. हेलो 75 रन નું ટાર્ગેટ છે. 75. હિરેન તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી સ્ટ્રાઇક પર મૌલિક મહેતા. આગળ આવીને સારા શોટ રાઈમાં છે. વિડોની ફિલ્ડરની બાજુમાંથી બોલ બાઉન્ડરી લાઇનની બહાર. 4 રન. સરસ શોટ, એક આત્મવિશ્વાસ ભર્યો શોટ અહીંયા. મિડ ઓન મિડ ઓફ ની સર્કલ સર્કલની અંદર પૂરો ફાયદો લીધો છે અને બોલને મોકલે છે બાઉન્ડરી લાઇનની બહાર. 4 રન. આઉટફિલ્ડ ખૂબ જ તેજ. બેટમાંથી જેમ બોલ નીકળે છે રીતના, જેમ કે બંદૂકમાંથી ગોળી છૂટે રીતના
બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન સાથે અહીંયા એક આત્મવિશ્વાસ ભર્યો શોટ કેપ્ટન મૌલિક મહેતા. હિરેન તૈયાર. વાળીની આગળ આવી વિકેટ કીપર પાસે ચાન્સ. વિકેટ કીપર પાસે ચાન્સ હતો. બેટનો બહારી કિનારો લીધેલો પણ એક કેચ છૂટી ગયો છે. કેચ ઇઝ વિન ધ મેચિસ કહેવાય છે પણ અહીંયા લેવા પડશે. દર્દી સમાજે કરો યા મરો નીતિ અપનાવી પડશે, નહીં તો ટુર્નામેન્ટની બહાર જવું પડશે. અત્યારે એક મોકો છોડ્યો છે અહીંયા કેપ્ટન મૌલિક મહેતાનો. સરસ બોલ અહીંયા સન્માન આપ્યું છે. ખૂબ જ સરસ બોલ ટપ્પો પડીને અંદર આવ્યો હતો પણ એટલું જ સન્માનપૂર્વક કેપ્ટન મૌલિક મહેતા માન આપ્યું છે. મિડનના ફિલ્ડર પાસે પહોંચે. કોઈ રનની પહેલી ઓવર પ્રગતિ પર સ્કોર તો જે 7 રન જીતવા માટે જોઈએ છે. 55 બોલમાં હવે 68, 55 બોલ રિક્વાયર્ડ 68. આગળ આવીને પરાજય છે પણ મિડનના ફિલ્ડર પાસે એક રન ચોરાવી લીધો છે. ડાયરેક્ટ હિટ લાગ્યું છે પણ અહીંયા અમ્પાયર પર એમની ગોળો જશે નહીં. ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ અને દર્દી સમાજના 12th મેન હિરેનભાઈ જોરથી ઉત્સાહમાં આવીને ખુરશી પરથી કૂદવા માંડ્યા આઉટ કરીને અને અહીંયાથી કોમેન્ટ્રી બોક્સમાં બેસીને એમણે અપીલ કરી છે અમ્પાયરને. પહેલી ઓવરની સમાપ્તિ. આગળ આવીને પરાજય છે પણ મિડનના ફિલ્ડર પાસે રાજેશભાઈ બોલર બોલો કોણ? બોલર કોણ? અરે આ મોબાઈલ ક્યાં કાઢ્યો યાર તમે? હવે કોને ફોન કરો? હિતેશ આવ્યા છે. બોલિંગ પાવર પ્લે ને નવા બોલર હિતેશ. બરાબર પાકું નહીં હિતેશ? હજુ કાચી નહીં કાપતા ને -10. ઉભો રહો, બોલો અમ્પાયર ઉભો રહો. હિતેશ કોઈ નથી, હું કાકા તમે. એમ નો ચાલે. પાકું. અરે બોલર નેમ હર્ષિત. બોલર નેમ આ રાજેશભાઈ તમારા ગોટા વાળે છે. રાજેશભાઈ તમારું નામે ભૂલતો બધું. આમાં તો છે જ નહીં. તમારા બધા પ્લેયરોના બે નામ હે. નવી ઓવર લઈને આવી રહ્યા છે હર્ષિત કાંદેલી સ્ટેશન એન્ડથી. શોટ ભરાઈ દીધો છે. કોઈ ચાન્સ નહીં. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. શોર્ટ બોલ હતો. બોલ બહાર નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. સ્કોર થઈ ગયો છે 12 રન. બીજી ઓવરના પહેલા જ બોલે બોલિંગ પાવર પ્લેના પહેલા જ બોલે સ્વાગત કર્યું છે કેપ્ટન મૌલિકે હર્ષિતનું. પણ કપોળના હર્ષિતની વાત કરીએ તો એક ઓવર બીજી ઓવર પ્રગતિ પર છે. પણ કપોળના હર્ષિત ગોરડિયાની વાત કરીએ તો થોડા માટે એક 18 વર્ષનો રેકોર્ડ થતા રહી ગયો. બંને ઓવર મેડન પડી શકત પણ એક રન આવ્યો જેના સ્વરૂપે નહીતર આજ સુધી ઇતિહાસમાં મિડ ડેના ઇતિહાસમાં કોઈ બંને ઓવર મેડન નથી નાખી. આ બોલ સરસ આવવામાં ફિલ્ડરની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. લોંગ ઓનના ફિલ્ડરના માથાની ઉપરથી 4 રન અને બાઉન્ડ્રી નેટ ઉપર. બાઉન્ડ્રીની હેડ્રિક પર મૌલિક મહેતા. હર્ષિત ગોરડિયાની આપણે વાત કરીએ કપોળ સમાજના 2 ઓવર ફક્ત 1 રન અને 1 વિકેટ. પહેલી ઓવર એમણે નાખેલી મેડન ઓવર. બીજી ઓવરના ચોથા બોલે જો 1 રન ન આવ્યો હોત તો મિડ ડેના ઇતિહાસમાં પહેલા એવા બોલર બની જાય જેણે બંને ઓવર મેડન નાખી હોય. પણ ઠીક છે 1 રન આવ્યો છે પણ અહીંયા હર્ષિત દર્દી સમાજના હર્ષિત કઈક અંશે 6 ની બાઉન્ડ્રીની હેડ્રિક પર.
બોલે બોલ આવવા માટે ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોવાનું છે કે ગબડાવા નહીં, આઉટ. ખૂબ જ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. લાલચમાં આવી ગયા. चल भाई चल चलती पकड़, चल भाई चल चलती पकड़. મિડ ડે ની લલચામણી આ જેવી નિયમો છે. લલચામણા નિયમોમાં શિકાર બની ગયા છે. 2 બાઉન્ડ્રી મારી જોઈ કરતા ત્રીજી બાઉન્ડ્રી બોનસ રન અપાવવાના ઈરાદા સાથે પણ ખૂબ જ બહાર હતો. બેટનો ઉપરી કિનારો લાગ્યો અને એક આસાન કેચ મિડ વિકેટના ફિલ્ડરે લીધો છે. ત્યાં પહેલી વિકેટનું પતન. ખૂબ જ સરસ બેટિંગ કરી રહ્યા હતા મૌલિક મહેતા. વિનય દ્વારા એક આસાન કેચ અને પહેલી વિકેટનું પતન 16 રન પર. બીજી ઓવર પ્રગતિ પર છે પણ એક સારી બેટિંગ કરી રહ્યા હતા અને એક જબરજસ્ત કોન્ફિડન્સ સાથે રમી રહ્યા હતા કેપ્ટન મૌલિક મહેતા. નવા બેટર આવી રહ્યા છે ગૌરાંગ પારેખ, જીવીપી. વન ડાઉનની જવાબદારી આ વર્ષે કેપ્ટન એમને આ મેચમાં ઉતાર્યા છે. ગૌરાંગ પારેખ એક આક્રમક ખેલાડી છે. સ્કોર જે છે 16 રન, 1 વિકેટના નુકસાન પર. જીતવા માટે જરૂર છે હવે 51 બોલ 59 રન. બોલર હર્ષિત બોલિંગ પાવર પ્લે લેવો છે એટલે કેપ્ટનના ભરોસો છે ત્યારે હર્ષિતના હાથમાં બોલ આપ્યો છે પણ કંઈક અંશે હર્ષિત અહીંયા સફળ બી રહ્યા છે. 2 બાઉન્ડ્રી માર્યા બાદ ત્રીજા બોલે એક સારું કમબેક કરીને કેપ્ટન મૌલિક મહેતાની વિકેટ લેવામાં સફળતા એમણે હાંસિલ કરી છે પણ અત્યારે હવે સ્ટ્રાઇક પર છે ગૌરાંગ. હર્ષિત તૈયાર. કાંદિવલી સ્ટેશન એન્ટ્રી. સરસ બોલ, સરસ બોલ. અહીંયા સન્માન આપ્યું છે એમને ગૌરાંગ પારેખે. ડોટ બોલ. આપણા ઇન્ડિયા ટીમના લેફ્ટ આર્મ બોલર હર્ષિત સરદારજીની યાદ અપાવી રહ્યા છે હર્ષિત. પણ અત્યારે સ્કોર થયો છે 16 રન, 1 વિકેટના નુકસાન પર. હર્ષિત તૈયાર. લેગ સ્ટમ્પની બહાર સવાર ડિફેન્સિવ બોલ પણ સારું કમબેક જોવા મળે છે અહીંયા હર્ષિતનું. પહેલા 2 બોલમાં બાઉન્ડ્રી, ત્રીજા બોલમાં વિકેટ ને પછીના 2 બોલ ડોટ બોલ. કેપ્ટનના નિર્ણયને અત્યારે સાર્થક પુરવાર કરી રહ્યા છે. બોલિંગ પાવર પર ચાલી રહ્યો છે. સ્કોર છે 16 રન, બીજી ઓવરની પ્રગતિ પર. બીજી ઓવરનો છેલ્લો બોલ. હર્ષિત તૈયાર. કોઈ ચાન્સ નથી જોવાનો સંપૂર્ણ નિર્ણય પર અહીંયા ગગનચુંબી 6 રન. શોર્ટ બોલ હતો. 2 બોલ પહેલા જોવાના ત્રીજા જ બોલે शॉट मारा शॉट मारा शॉट मारा शॉट मारा 6 સાથે જે સ્કોરને પહોંચાડી દીધો છે 22 રન 2 ઓવર પછી. 1 વિકેટના નુકસાન પર. જીતવા માટે હવે 48 બોલમાં 53 રનની જરૂર. ગૌરાંગ પારેખ 2 બોલ પહેલા સન્માન આપ્યું બોલરને અને ત્રીજા જ બોલે ગગનચુંબી 6. રાજેશભાઈ બોલર ને જતીન. કેપ્ટન આવી રહ્યા છે હવે જતીન. કેપ્ટન પોતે જવાબદારી સાથે હવે ત્રીજી ઓવર લઈને નિક્સ નિક્સ આવતી સિઝનમાં કેપ્ટન દરજી સમાજની 2 ટીમો આ વર્ષે રમી રહી છે અને પહેલી વાર એન્ટ્રી લીધી છે અહીંયા 18 મેતવાડ દરજી સમાજ, મેશ્વાતર દરજી સમાજ. અને એક સારી પરફોર્મન્સ કરી છે પણ હજી થોડું સમજી રહ્યા છે. તો આવતા વર્ષે જરૂર તમે ફરીથી ભાગ લેજો અને સારું પરફોર્મન્સ કરીને આગળ આવશો.
ચાર નાખો ને. સરસ બોલ અહીંયા ટપ્પો પડ્યો પછી બહાર નીકળ્યો હતો અને થોડી તકલીફ પડી ઉમંગ શેઠને રમતા, પણ અહીંયા અગત્યનું છે ડોટ બોલ. સવારથી જ આ પીચ પર આપણને સ્પિનનો જાદુ જોવા મળ્યો છે, એવું જ અત્યારે કેપ્ટન જતીન કમાલ દેખાડી રહ્યા છે વિકેટની તલાશમાં. ખૂબ જ સારો બોલ હતો. જતીન તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સરસ બોલ હલક્યા ત્યાં લેગ સાઈડ પર રમ્યા છે, ફિલ્ડર ત્યાં મોજૂદ 1 રન માટે દોડા છે અને 1 જ રન મળશે. સારી ફિલ્ડિંગ જોવા મળી. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે ગૌરાંગ પારેખ. જતીન તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. ફિલ્ડરની નિગરાણી કરી રહ્યા છે ગૌરાંગ પારેખ. દર્દી સમાજના જે બી ખેલાડી બહાર છે એમને રિક્વેસ્ટ છે બેસી જશો. જતીનનો બોલ શોર્ટ બોલ હતો, ફૂટ પર જઈને સારો શોટ રમ્યા છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. ડીપ કવરના ફિલ્ડર 1 રનથી સ્કોરને આગળ પહોંચાડ્યો છે. 24 રન 45 બોલમાં 51 રનની જરૂર. જતીન સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે ઉમંગ શેઠ. સરસ શોટ કાર્પેટ શોટ રમ્યા છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. લોંગ ઓફના ફિલ્ડર ફિલ્ડ કરે ત્યાં સુધી આસાનીથી 1 રન, પણ એક સારી બોલિંગ નાખી રહ્યા છે જતીન. બાંધીને રાખ્યા છે બંને બેટરોને. સ્કોરને પહોંચાડ્યો છે 25. 1 વિકેટના નુકસાન પર 44 બોલ. જીતવા માટે જરૂર છે 50 રનની. સ્ટ્રાઇક પર ગૌરાંગ પારેખ. મોટો ફટકો મારવાના પ્રયાસમાં બોલ ને બેટનો સંપર્ક નહીં, પણ 1 રન લીધા. અહીંયા મિડ ફિલ્ડિંગ અને બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. સારી ફિલ્ડિંગ કરવી પડશે, કેચ લેવા પડશે તમારે. અને કેપ્ટન થોડા નારાજ એમના ફિલ્ડરથી, અને અચૂક નારાજી એમની વ્યાજબી છે. લો સ્કોરિંગની મેચ છે. સારી ફિલ્ડિંગ કરવી પડશે, સારા કેચો લેવા પડશે તમારે. બેકફૂટ પર જઈને આ વખતે શોર્ટ રેન્જમાં છે. સેમ ફિલ્ડર પાસે પણ 1 રન લીધો છે. આ વખતે પણ થોડો ફિલ્ડિંગમાં હડબડાટી, પણ 1 જ રન. અને અહીંયા કેપ્ટન એમના પર નારાજ. અને દર્દી સમાજના રાજેશભાઈ 12th મેન, પ્લીઝ તમે જરા બેસી જજો, આગળ નહીં ઉભા રહો. ઓવરની સમાપ્તિ. 3 ઓવર પછી સ્કોર થયો છે 30 રન. 3 ઓવર 30 રન. નવા બોલર આવી રહ્યા છે ઋષભ. ક્યાં રાજેશભાઈ તમે બધાના 2 નામ રાખો કે હું આવું બધું કરો તમે? પેન કાર્ડિંગ ચેક કરો. પેન કાર્ડ અમે એવું પેન કાર્ડિંગ ચેક આવું બોલે કાકા. ઋષભ આવી રહ્યા છે તો 42 બોલમાં 45 ની જરૂર. સ્ટ્રાઇક પર હવે ગૌરાંગ પારેખ. સરસ બોલ બેટ ને બોલનો સંપર્ક નહીં, પણ 1 રન માટે દોડે છે. 2જા રનની ડિમાન્ડ છે. સારી ફિલ્ડિંગ જોવા મળી છે, એટલે સુંદર, પણ ઉમંગ સાઈડ પહોંચી ગયા હતા. 2 રન મળી ગયા છે. 2 રન સાથે સ્કોર પહોંચી ગયો છે 32 પર. 41 બોલ રિક્વાયર 43. ગૌરાંગ પારેખ તૈયાર. બોલર ઋષભ. ફરીથી આ વખતે પણ બોલ ને બેટનો સંપર્ક નહીં,
પોતાના ફોલો થ્રુમાં બોલ અટકાવે છે. સતત મોટા ફટકાના પ્રયાસમાં પણ જો બેટનો બોલનો સંપર્ક નથી થતો. ઓફ સ્ટમ્પની બહાર પણ અહીંયા અમ્પાયરની નજરમાં બચી ગયા છે, પણ અમ્પાયરનો કોઈ ઇશારો નહીં. ડોટ બોલ. સારી બોલિંગ ઋષભની. આ વખતે આગળ આવીને સરસ શોટ રહીમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. આઉટફિટ ખૂબ તેજ અને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. આ વખતે આગળ क्या शॉट मारा क्या शॉट मारा અને બોલ બાઉન્ડ્રી ફિલ્ડરે પૂરો પ્રયાસ કર્યો હતો, પણ બોલ એમને ચકમા આપીને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. સ્કોર સાથે સ્કોરને પહોંચાડી 36 રન. જરૂર છે હવે 38 બોલમાં 39 ની. ગૌરાંગ પારેખ. વૃષભ તૈયાર. ઓ ગ્રીન બોલ. અહીંયા સફળતા મળી ચૂકી છે. ગૌરાંગ પારેખ વૃષભને મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા. चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ અને અહીંયા ક્લીન બોલ. સારી બેટિંગ કરી રહ્યા હતા. 11 બોલનો સામનો કર્યો. 18 રન, જેમાં 2 4 ને એક ગગનચુંબી 6 જોવા મળી હતી. નવા બેટર જઈ રહ્યા છે પાર્થ મધુરિયા. સ્કોર થઈ ગયો છે 36 રન 2 વિકેટના નુકસાન પર. હજી બી 1 બોલ બાકી છે ચોથી ઓવરનો. જીતવા માટે 37 બોલમાં 39 રનની જરૂર હજી પણ એક જબરજસ્ત બેટિંગ લાઇનઅપ છે. કપૂર સમાજ માટે કોઈ મુશ્કેલ પડવી ન જોઈએ અને આગળના રાઉન્ડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે અત્યારે બંને જ યુવા ખેલાડી ઉમંગ શેઠ અને પાર્થ મથુરિયા કપૂર સમાજ સતત 1996 થી સંસ્થા ચલાવી રહ્યા છે અને કપડ સમાજના દરેક યુવા ખેલાડીઓને એક મોકો મળી રહ્યો છે એમના પ્લેટફોર્મથી. અને એવરી યર એમની પ્રેક્ટિસ બાજુના જ પયાડા મેદાનમાં ઓક્ટોબરથી લઈને એપ્રિલ મંથ સુધી ચાલતી જ રહેતી હોય છે. એકથી એક ધુરંધર ખેલાડીઓ એમની પાસે 3 વખત ટાઇટલ જીતી ચૂક્યા છે કપડ સમાજ. પણ અત્યારે વૃષભ તૈયાર. બોલ અહીંયા જબરજસ્ત શોટ રહીમાં છે. ગવર્સની બાજુમાંથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. બાઉન્ડ્રી સાથે જે સ્કોર પહોંચી ગયો છે 40. वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा અમ્પાયરનો ઇશારો 5મી ઓવરનો. 4 ઓવર 40 રન. 36 બોલમાં 35 રનની જરૂર. જતીન આવી રહ્યા છે કેપ્ટન. કેપ્ટન 5મી ઓવર લઈને આવી રહ્યા છે અને નિયમ પ્રમાણે 5મી ઓવર એટલે બેટથી રન આવે ડબલ, પણ જો વિકેટ પડે તો -5. અત્યારે વિકેટની તલાશમાં જોવાનું છે. તો જતીન તૈયાર કેપ્ટન. પહેલા બોલ સરસ પોતાના બોલર થ્રુમાં સફળ રહ્યા છે ફિલ્ડિંગ કરવા, પણ 1 રન આસાનીથી મળી જશે. 1 એટલે કે 1 ના 2. સ્કોર થઈ ગયો 42. 35 બોલમાં 34 રનની જરૂર. હવે આવી ગયા છે સ્ટ્રાઇક પર વાઇસ કેપ્ટન પાર્થ મધુરિયા. સોરી માફ કરશો વાઇસ કેપ્ટન હર્ષિત ગોરડિયા. પણ અત્યારે પાર્થ
લેગ સાઈડ પર ગ્લાન્સ કરીને અહીંયા એક રન લઈ લીધો છે. લેગ બાયનો ઇશારો એટલે ડબલ નહીં થાય. સ્કોર થઈ ગયો 43. 34 બોલમાં 32 રનની જરૂર. કેપ્ટન જતીન ખૂબ સારી બોલિંગ નાખી રહ્યા છે, પણ સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે ઉમંગ શેઠ. સારો બોલ એટલે સુંદર શોટ રહીમાં છે. મોટો ગેપ છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. 4 એટલે કે 4 ના થશે 8. मारा वाह वाह क्या शॉट मारा સારો આ સાથે જે 50 રન અહીંયા પૂરા થઈ ગયા છે કપોલ સમાજના. 4 રન. 33 બોલમાં જરૂર છે હવે ફક્ત 24 રન. જતીન ફક્ત હજી સુધી 6 બોલનો જ સામનો કર્યો છે ઉમંગ શેઠે. લીગની લાસ્ટ મેચ રમી રહ્યા છે કપોલ સમાજ, જેમાં 1માં પરાજય અને 1માં વિજય, એટલે કે આ મેચ બી ઓલમોસ્ટ વિજયના દ્વાર પર છે. 33 બોલ 24 રન. ઉમંગને આ સરસ સ્કોર ટ્રેમાં છે. કવર ડ્રાઈવ રેમાં છે. મોટો ગેપ છે. કોઈ ચાન્સ નહીં. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. ફાઇનલ શોટ. મોટો ગેપ હતો. 4 એટલે કે 4 ના 8 અને સ્કોરને પહોંચાડી દીધો છે मारा वाह वाह 59. મોટો ગેપ છે. કોઈ ચાન્સ નહીં. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 પાવર બોલના હજી 2 બોલ બાકીને જીતવા માટે કપોલ સમાજ જોઈએ છે 16 રન. તો શું લાગે છે આ 2 બોલમાં જ મેચ ખતમ થશે? જોવાનું છે. ઉમંગ શેઠ 4 ના 16 રનની જરૂર. પણ આ વખતે સેન્સિબલ બેટિંગ ઉમંગ શેઠ દ્વારા સન્માન આપ્યું છે બોલરને. ડોટ બોલ. તો અહીંયા ડોટ બોલ. જતીન તૈયાર. લેગ સાઈડ પર પુલ કરજો પણ 1 રનથી વધારે નહીં મળે. ફિલ્ડર ત્યાં મોજૂદ. 1 એટલે કે 1 ના 2. અને અહીંયા ઓવરની સમાપ્તિ સ્કોર થયો છે 61 રન. 62 રન 61. તો હવે 30 બોલમાં જરૂર છે 14 રનની. 30 બોલ રિક્વાયર્ડ 14. ઉમંગ શેઠ રમી રહ્યા છે 13 પર. 9 બોલનો સામનો કર્યો 2 બાઉન્ડ્રીમાં. અને પાર્થ જસ્ટ હમણાં જાય છે 2 બોલનો સામનો કરીને 4 પર, જેમાં 1 બાઉન્ડ્રી આપણને જોવા મળી છે. બેટિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે અને બોલર આવી રહ્યા છે જનક. હવે ઈ કે પતાવો એને હવે જવું सर मैं तो ड्रिंक्स देने आया था, मैं लेके आया. જનક દરજી નવા બોલર જનક કાંદિવલી સ્ટેશન એન્ડી. બેટિંગ પાવર પ્લે જરૂર છે જીતવા માટે 14 રનની 30 બોલ. જે પ્રમાણે બંને જ બેટરોએ બેટિંગ પાવર પ્લે લીધો છે, મને લાગે છે આ જ ઓવરમાં પ્લાનિંગ હશે બંને જ બેટરોને મેચને ફિનિશ કરવાનું. પણ એક જબરજસ્ત સિઝન 18મી કપોળ સમાજ એમના ગ્રુપની આજે છેલ્લી મેચ રમી રહ્યા છે. અત્યાર સુધી 1 વિજય અને 1 પરાજય સાથે, અને આ મેચના વિજય સાથે પોતાનું સ્થાન ગ્રુપમાં સેકન્ડ તરીકે નોંધાવી દેશે કે પહેલું નોંધાવશે તો આવનારી મેચમાં ખ્યાલ આવશે. પણ અત્યારે 2 વિજય સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે આગળના ગ્રુપમાં ક્વોલિફાઈડ થવા માટે. 30 બોલ જરૂર છે 14 ની. સ્ટ્રાઇક પર ઉમંગ શેઠ. પુલ કરવાના પ્રયાસમાં અહીંયા અપીલ કરવામાં આવી છે, હલકી અપીલ, પણ અમ્પાયર પર એમનો કોઈ જ અસર નહીં. પણ અગત્યનું છે ડોટ બોલ. 29 બોલ જીતવા માટે 14 રનની જરૂર. आकाश बूता क्यों क्या किया? तो उसने भी तो 3 लिया दीव मोदी, अरे अपना दर्शन मोदी.
આગળ આવીને ભૂલ કરવાના પ્રયાસમાં જો એવો સંપર્કને બોલને બેટનો એક જ રન સ્કોરને પહોંચાડ્યો છે 61 રન. विकेट से थोड़ी उसमें रहता है, दर्शन में रहता है, तो वो मिला के 3 विकेट हुआ, तो फिर तो 2 है, तो फिर ये आखिर इसने तो प्योर लिया ना 3. લેગ સાઈડ પર આવીને ભૂલ કરી દીધો છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે પણ એક રનથી વધારે નહીં મળે. મિડ વિકેટના ફિલ્ડર એક રનથી સ્કોરને આગળ વધારે છે 63 જીતવા માટે. હવે ફક્ત 12 રનની જરૂર. 27 બોલ હજી પણ શેષ. સ્ટ્રાઇક પર આવી ગયા છે. हाँ तो बाहर आ गया था आधे, वो कहाँ ब्रश किधर मारते हैं. સારા શોટ અહીંયા નીકળી ગયો છે. શોટ પરના ફિલ્ડરની બાજુમાંથી 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. સારા શોટ. અહીંયા નીકળી ગયો છે. શોટ 8 રનની જરૂર. 26 બોલ. 4 રન. D1 વર્સિસ D2 ની મેચ અત્યારે ચાલી રહી છે અને D1 ના કપોળ સમાજ ની લીગની છેલ્લી મેચ એક વિજય સાથે આગળના સ્ટેજમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. પણ સામે 18 મેતવાડ દરજી સમાજ જે જમી રહ્યા છે ને આવતા વર્ષે વધારે તમે મહેનત કરીને આવશો. ફૂલટોસ બોલ પણ અહીંયા ચૂકી ગયા છે. લાગી રહ્યું હતું કે જરૂર જો છે ચોખ્ખો જોવા મળશે પણ પોતાના શોટથી પણ થોડા ઉમંગ સેટ નારાજ હશે. પણ અમ્પાયર દ્વારા વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન સ્કોર થઈ ગયો છે 68. 7 રનની હજી જરૂર. જનક તૈયાર. કાંદિલી સ્ટેશન એન્ટ્રી. ઓફ સ્ટમ્પની ખૂબ જ વાર વાઇડ બોલનો ઇશારો અહીંયા અને વાઇડની હેટ્રિક પર આવી ગયા છે. હવે જનક સતત 2 બોલ વાઇડ. આ વાઇડ ના એટલે મેચ પતી ગઈ. हाँ मैच पति है ना 6 रन आ जाएगा. 2 वाइड हुआ ना भाई, क्या नहीं डाला तू, याने नींद आवे जब. સરસ શોટ રહીમાં છે. કવરની ઉપરથી બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈનની બહાર અને અહીંયા 4 રન. वाह क्या शॉट, પોઈન્ટની ઉપરથી કોઈ મોકો નહોતો અને ફક્ત હવે જરૂર છે वाह क्या शॉट मारा, वाह वाह 2 क्या રન. शॉट मारा. અહીંયા 4 રન. અને સાથે સાથે બાઉન્ડ્રીની હેટ્રિક પર બી આવી ગયા છે ઉમંગ. સેટ 13 બોલનો સામનો કર્યો. 22 પર રમી રહ્યા છે. ફક્ત 2 રનની જરૂર. 25 બોલ હજી પણ. જનક તૈયાર. સારા સેટ ડ્રાઈવર એમાં જે કાંઈ ચાન્સ નથી ને અહીંયા બાઉન્ડ્રી સાથે જે કપોળે વિજય હાંસલ કરી લીધો છે. કોંગ્રેચ્યુલેશન. હાર્ડ લક દર્જી સમાજ. અભિનંદન કપોળ સમાજને આગળના રાઉન્ડમાં પોતાનું નામ સુસ્થિત કરી નાખ્યું છે. અભિનંદન દર્જી સમાજ આવતા વર્ષે વધારે મહેનત કરી નાખશે. કરી લીધો છે. કોંગ્રેચ્યુલેશન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट